દુનિયાભરમાં જાણીતા સુરતના ડાયમંડ કિંગ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની સામે એક બહુ જ ગંભીર બાબત સામે આવી કે એમની પ્રતિષ્ઠા અને ઓળખનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા ઉપર છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો છે। દુનિયાભરમાં જાણીતા સુરતના ડાયમંડ કિંગ અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાની સામે એક બહુ જ ગંભીર બાબત સામે આવી કે એમની પ્રતિષ્ઠા અને ઓળખનો દુરુપયોગ કરીને સોશિયલ મીડિયા ઉપર છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો છે અને આ બાબતે ગોવિંદભાઈ ધોળકિયાની કંપની તરફથી સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગોવિંદભાઈ ધોળકિયાને માત્ર સુરત નહીં, ગુજરાત નહીં, માત્ર ભારત નહીં, પરંતુ દુનિયાભરમાં લોકો એમને ઓળખે છે। SRK એક્સપોર્ટના સ્થાપક અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા સખાવત માટે પણ જાણીતા છે અને એમની આ પ્રતિષ્ઠા અને ઓળખનો ઉપયોગ કરીને કેટલાક ગઠિયાઓએ એક છેતરપિંડીનો રસ્તો શોધ્યો અને સોશિયલ મીડિયા પર ગોવિંદભાઈ ધોળકિયાના નામથી એક ફેક પ્રોફાઇલ બનાવી અને ગોવિંદભાઈના જે જૂના ફોટોઝ અને વિડીયોઝ હતા એનો ઉપયોગ કરીને એક ડીપ ફેક વિડીયો તૈયાર કરવામાં આવ્યો અને ગઠિયાઓ આ વિડીયોમાં એવું બોલે કે હું ગોવિંદ ધોળકિયા બોલું છું અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વતી જૂના ચલણી સિક્કા મોંઘા ભાવે ખરીદવાની ભ્રામક જાહેરાત કરવામાં આવતી હતી અને આ જે ગઠિયાઓ છે એમણે ઓલ્ડ કોઈન કંપની એ બનાવી હતી અને એના નામે અલગ અલગ આઈડી બનાવી હતી। આ લોકો છેતરપિંડી એવી રીતના કરતા હતા કે ઓલ્ડ કોઈન કંપની પર જાહેરાત કરે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વતી મોંઘા ભાવે સિક્કા અમે ખરીદીશું અને પછી જ્યારે કોઈ સંપર્ક કરે ત્યારે એમની પાસે 1500 રૂપિયા પ્રોસેસ ફી અથવા ચાર્જ ફી આપવી પડશે એમ કરીને ઓનલાઈન પેમેન્ટ મંગાવે અને એ પછી પૈસા છે તે પચાવી પાડે, સિક્કા બિક્કા કંઈ મળે નહીં। હવે આ બાબત ધ્યાન ઉપર કેવી રીતે આવી? તો SRK કંપનીની અંદર સિક્યુરિટી એન્ડ સર્વેલન્સ વિભાગના નિવૃત્ત DYSP RG જાડેજા કામ કરે છે અને એમના ધ્યાન ઉપર આવ્યું કે આવો એક વિડીયો છે એટલે એમણે તાત્કાલિક એ વિડીયોની અંદર જે નંબર બતાવેલો હતો એ નંબર ઉપર એમણે ફોન કર્યો તો સામેથી કોઈ હિન્દી ભાષામાં એવું કીધું કે હું ગોવિંદભાઈ ધોળકિયા બોલી રહ્યો છું એવો દાવો કર્યો અને પોતે રાજકોટથી બોલતો હતો। જાડેજાએ જ્યારે પેમેન્ટ વિશે થોડી વધારે જાણકારી માંગવાની કોશિશ કરી તો સામેથી ફોન કાપી નાખવામાં આવ્યો। હવે આ બાબતે SRKના અને ગોવિંદભાઈ ધોળકિયાના પર્સનલ સેક્રેટરી ભાવેશ લાઠિયાએ સુરતની સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી છે અને સાયબર ક્રાઇમે આની સામે ગુનો પણ દાખલ કર્યો છે। હવે હું તમને થોડી સામાન્ય ભાષામાં એ સમજાવવાની કોશિશ કરીશ કે ડીપ ફેક એટલે શું। ડીપ ફેકનો મતલબ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી એક ડિજિટલ પ્રોસેસ છે જેમાં કોઈ જાણીતી વ્યક્તિનો ચહેરો, અવાજ કે બોલવાની જે શૈલી છે એ અન્ય વ્યક્તિની સાથે એટલી બધી ચોકસાઈથી બદલી નાખવામાં આવે કે એ વિડીયો તમને રિયલ જ લાગે, તમને એવું જ લાગે કે આ ઓરિજિનલ વ્યક્તિનો જ વિડીયો છે અને ઓરિજિનલ વ્યક્તિ જ બોલી રહી છે। હવે આવી રીતના ડીપ ફેકમાં જો કોઈએ વિડીયો બનાવ્યો હોય અને તમને તમારી પર કોલ આવે તો એની બચવા માટે તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો ક્યારેય પણ કોઈ તમારી પાસે ફોન ઉપર કે સોશિયલ મીડિયામાં પૈસા માંગે તો પૈસા આપવાની મહેરબાની કરીને ઉતાવળ નહીં કરવી કે આને કીધું છે તો આપી દેવાનું। પહેલાં 4 જગ્યાએ તપાસ કરવી, એમ લાગે કે યોગ્ય છે તો, પણ બને ત્યાં સુધી પૈસા આપવા જ નહીં કોઈ સોશિયલ મીડિયા કે ફોન ઉપર માંગે તો। બીજું કે
ફેક કોલ આઈડી હોય તો ઉઠાવવાનો નહીં. ઘણી વખત હવે તો એવા મેસેજ તરત આવી જાય છે કે આ ફ્રોડ કોલ હોઈ શકે છે, તો ઉઠાવવો જ નહીં. બને ત્યાં સુધી તમારા જે મોબાઈલમાં સેવ નંબર હોય એ જ નંબરો ઉઠાવવા. સેવ નંબર સિવાયના નંબરો બને ત્યાં સુધી નહીં ઉઠાવવા, કારણ કે સામેવાળાને જો જરૂર હશે તો તમને મેસેજ કરીને પણ તમારો સંપર્ક કરશે. તમે ધારો કે કોઈ સંજોગોની અંદર ફોન તમે ઉઠાવી લીધો તો તમને સહેજ બી ડાઉટ લાગે કે શંકા લાગે કે આ કંઈ લોચો છે, તો બીજી બધી કંઈ પણ માથાકૂટ કર્યા વગર તરત જ પહેલાં ફોન કાપી નાખવાનો. બને ત્યાં સુધી તમારું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એને પ્રાઇવેટ રાખો, અને બને ત્યાં સુધી ફોટાઝ, જે તમારા પર્સનલ જિંદગીના ફોટાઝ અને વિડીયો છે એ સોશિયલ મીડિયા ઉપર ઓછા શેર કરો, બને તો કરો જ નહીં. અને બીજું છે કે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન છે એને તમે ચાલુ રાખો. પોલીસે, સાયબર ક્રાઇમ પોલીસે અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કોઈ જાણીતા વ્યક્તિના નામે લેવડ દેવડ અથવા પ્રોસેસની ફી માંગવામાં આવે તો લાલચમાં આવવાને બદલે સાયબર પોલીસનો સંપર્ક કરવો. આ બહુ જ ગંભીર બાબત છે, કારણ કે આઈટીનો જેટલો ફાયદો છે એનો સોશિયલ મીડિયાનો જેટલો ફાયદો છે તો એટલો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.